મિત્રો હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો અત્યારે હાલમાં ઇન્ડોનેશિયાના જકાર્તામાં 6.2ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે અત્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે કર્ણાટકના પ્રવાસે છે। પીએમ મોદી સવારે 11 વાગે બેલગાવીમાં જનસભાને સંબોધિત કરશે। મિત્રો તે પછી બપોરે 1 વાગે ઉત્તર પ્રદેશ કન્નડમાં રેલી થશે। આ પછી પીએમ મોદી બપોરે 3 વાગે દેવાંગેરમાં અને પછી સાંજે 5 વાગે બેલગાવીમાં જાહેર સભા સંબોધશે। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી પ્રધાન અમિત શાહ કાનપુર ભાજપના કાર્યકર્તા અને અધિકારીની જીતને તંત્ર બનાવશે। મળતી માહિતી મુજબ આપણે સમાજવાદી પાર્ટીના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ આગ્રા પહોંચશે અને પોતાના ઉમેદવાર સમર્થકમાં એક રેલીને સંબોધન કરશે। ગત માહિતી મુજબ આપણે પંજાબ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા દિલ્હીના રોડ શો યોજશે અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે વોટ માંગશે। અને દુનિયા સાથે જોડાયેલ દરેક મોટા સમાચારની અપડેટ અહીં વાંચો। મિત્રો પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।